જમ્મુ કાશ્મીરમાં હુમલો થયા પછી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આવનારા સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવાની હતી તો પણ આજ સુધી લોકો હજી રજીસ્ટ્રેશન કરાવતા ન હોવાનું ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે હોટલોના ભાડા પણ જે 3 થી 3,500 હતા તે આજે 1,200 કે 1,500માં જોવા મળી રહ્યા છે। છતાં પણ લોકો હોટલ બુકિંગ નથી કરાવ્યા। રેલવે બુકિંગ દ્વારા પણ ટિકિટ બુકિંગ નથી થઈ રહી તો ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા પણ ટિકિટ બુકિંગ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે લોકો સાવચેત રહે અને આવનારા સમયમાં કંઈ પણ ન થાય તેવી આશ્વાસન આપતા હોવા છતાં પણ લોકો અમરનાથ યાત્રાનું બુકિંગ કરાવતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં 70 થી 80% ધંધો ભાંગી પડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમરનાથ યાત્રાને છોડીને લોકો હવે તુલુ મનાલી અને શિમલા તરફ વળવાનું ફરી રહ્યા છે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। પલ પલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું।